મારું નામ દાખલા જયદીપ છે, સામાજિક કાર્યકર્તા રાજુલા. આજે ચારનાળાથી લઈ અને જાફરાબાદના રોડના બંને કાંઠે લગભગ 2 કિલોમીટર જેટલા રસ્તા ઉપર લગભગ લાખો વૃક્ષો, જે આજથી 35 વર્ષ જૂના જે વૃક્ષો છે, પીપળાના વૃક્ષો છે, લીમડાના છે, આ સિવાય બાવળ છે, દેશી બાવળ છે, આવળ છે, એવા ઇમારતી વૃક્ષોનું આજે સંપૂર્ણ નિકંદન કાઢવામાં આવ્યું છે. અને એમાં જોવા જેવી વાત એ છે કે આ આખી જે પ્રક્રિયા છે એ સમગ્ર પ્રક્રિયામાં ક્યાંય પણ તમામ નિયમોને નેવે મૂકવામાં આવ્યા છે. જંગલ ખાતાની એક પણ પરમિશન આ લોકો પાસે છે નહીં. ટેન્ડરની કોઈ પણ પ્રક્રિયા આ લોકોએ કરેલી નથી. અને વગર પરમિશને આ તો 2 કિલોમીટર કાઢ્યા, બાકી આગળ આને 22 કિલોમીટર હજી બીજા વૃક્ષો કાપવાની પણ તૈયારીઓ છે. તો આ તો કેવો કહેવાય, જો ખેડૂતો એક પણ વૃક્ષ કાપે તો એને તાત્કાલિક દંડની વસૂલાત કરવામાં આવે છે, એના ઉપર ગુનો દાખલ કરવામાં આવે છે. ને આ કાયદેસર કોઈ પણ નિયમો કે પરિપત્રો કે કોઈ પણ મંજૂરીનો એક લેટર ન હોવા છતાં લાખો વૃક્ષો આજે કાપી નાખ્યા, છતાં પણ આજે એના ઉપર કોઈ પણ ગુનો દાખલ કર્યો નથી. આજે આ જે ઇટાચી આપ જોઈ રહ્યા છો એ ખાલી અટકાયત કરી છે, બાકી એના ઉપર હજી ગુનો દાખલ નથી કર્યો, દંડની કોઈ પણ પ્રક્રિયા કરવામાં આવી નથી. તો આ જે કાયદા છે એ ખાલી ગરીબ માટે જ છે સાહેબ. મોટા પૈસાદાર હોય, કોન્ટ્રાક્ટર પાર્ટી હોય તો એના માટે કંઈક જુદો નિયમ હોય એવું લાગે છે.